ખેડાના વરસોલા જીઆઈડીસી વિસ્તારની પેપર મિલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। બપોરના સમયે શ્રી નારાયણ ક્રાફ્ટ મિલમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ। પેપરના પૂંઠા બનાવતી મિલમાં આગ લાગી હતી। પવનના કારણે અને પેપરના પૂંઠા હોવાથી ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કંપનીમાં આગ ફાટી નીકળતા લોકો બહાર નીકળી ગયા અને નડિયાદ, મહેમદાવાદ, આણંદની ફાયર વિભાગની ટીમોને જાણ કરતા ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો। તો ખેડામાં વરસોલા જીઆઈડીસી પેપર મિલમાં આગ લાગી। તસવીરોમાં જોઈ શકાય છે કે આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે કાગળનો રો મટીરિયલ હતું એટલે આગે વધારે વિકરાળ બની અને આગ વધારે ફેલાતી ગઈ। શ્રી નારાયણ ક્રાફ્ટ મિલનો આ બનાવ છે, જે નડિયાદ, મહેમદાવાદ, આણંદથી ફાયરની ટીમોને બોલાવવા છતાં આ આગ જે છે એ વિકરાળ બનતી ગઈ હતી। વરસોલા જીઆઈડીસી પેપર મિલ છે અને પેપર મિલમાં જે કાચો રો મટીરિયલ હોય છે એ પણ આ આગમાં બળીને ખાક થઈ ગયો છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આગ જ્યારે લાગી હતી અને તે વિકરાળ બની હતી ત્યારે કયા પ્રકારની તસવીરો અહીંયા જોવા મળી હતી। શ્રી નારાયણ ક્રાફ્ટ જે પેપર મિલ છે તેમાં આ ઘટના બની, જેથી આસપાસના ફાયર બ્રિગેડના ટીમોને પણ બોલાવવામાં આવ્યા। ઉમંગ વધુ માહિતી સાથે ખેડાથી જોડાઈ ગયા છે। ઉમંગ, હાલ આ આગ પર કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે અને કારણ જાણી શકાયું છે? બિલકુલ ચોક્કસથી પંકજ, વાત કરો તો નડિયાદની જે વરસોલા મહેમદાવાદ ખાતે જીઆઈડીસી વિસ્તાર આવેલ છે, જીઆઈડીસીમાં જે પેપરની મિલ છે, નારાયણ ક્રાફ્ટ મિલની અંદર આગ લાગી છે। એટલી ગંભીર આગ છે કે તેની જે ધુમાડા છે તે અંદાજિત 3 કિલોમીટરથી પણ ભયંકર દેખાતા હતા અને જે દૂરથી જે દ્રશ્યો પહેલા કેદ થયા, આ દ્રશ્યો અંદર આગ એટલી ગંભીર હતી કે નડિયાદની ફાયર બ્રિગેડની 2 ગાડી ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગ વધુ હોવાના કારણે અત્યારે આણંદ સહિત અન્ય ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ છે। હજુ પણ આગ કાબુમાં નથી અને હાલમાં અસલાલી ફાયર બ્રિગેડની પણ અત્યારે મદદ લેવાઈ છે અને જે પ્રકારે આગ લાગવાનું કારણ છે તે હજુ બહાર નથી થયું, પરંતુ ઉનાળાની શરૂઆત થતા ખેડા જિલ્લાની આ ફેક્ટરીની અંદર આગ લાગવાની શરૂઆત થઈ છે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગી। પાંડેસરામાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં આગનો બનાવ સામે આવ્યો। પહેલા માળે આવેલા ગાદલાના ગોડાઉનમાં આગ લાગી। આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે, જાણી શકાયું નથી। તો અરવલ્લીના ભિલોડામાં સુનોખના જંગલમાં આગ લાગી ગઈ। બપોરે એકાએક ડુંગર પરથી ધુમાડા દેખાયા। સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો। મોડાસા પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી, જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી।